દક્ષિણ ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદના કારણે કેટલાક નદીઓ અને ખાડીઓ અત્યારે ઓવરફ્લો થઈ રહી છે। ત્યારે સુરતની કીમ નદી જે છે ઓવરફ્લો થઈ ચૂકી છે। અત્યારે આપ તસવીરો જોઈ શકો છો। અમારી પાછળ ગુજરાત તકની ટીમ સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં છે અને કીમ વિસ્તારમાં જે નેશનલ હાઈવે 48 છે તેની બાજુમાં જની આ તસવીરો છે। અહીંયા આપ જોઈ શકો છો જે રિલાયન્સ કંપનીનું પેટ્રોલ પંપ છે તે કીમ નદીના પાણી આવવાથી ગરકાવ થઈ ચૂક્યો છે અને સામાન્ય દિવસોમાં આપણે અહીંયા જે લોકો અહીંથી પસાર થતા હોય પેટ્રોલ અને ડીઝલ ભરાવા આવતા હોય છે, પણ હાલ આપ જોઈ શકો છો અહીં પાણી ભરાઈ જવાથી પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી છે અને જે વ્હીકલ્સ છે તે પણ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તો આ સુરતના કીમ વિસ્તારની તસવીરો છે જ્યાં આપ જોઈ શકો છો પાણી કઈ રીતે પેટ્રોલ જે પંપની અંદર ભરાઈ ચૂક્યો છે, પેટ્રોલ પંપ બંધ કરવો પડ્યો છે। અહીં જે ઓફિસ હોય પંપ હોય એ તમામ જગ્યાથી કોઈ પણ કર્મચારી બહાર કાઢી લેવામાં આવ્યા છે, બહાર ખસેડવામાં આવ્યા છે અને પેટ્રોલ પંપ પર પાણી હાલ ભરાઈ ચૂક્યો છે। આવી જ રીતે કીમ નદી જે વિસ્તારમાંથી પસાર થાય છે, જ્યાંથી પણ પસાર થાય છે, આજુબાજુના તમામ વિસ્તારોમાં જે રેસિડેન્સ હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય તમામ જગ્યાઓમાં પાણી જે છે કીમ નદીના ભરાઈ ચૂક્યા છે। ઓલપાડ, માંગરોળ, કીમ તમામ વિસ્તારોમાં આવી રીતે પાણી ભરાઈ ચૂક્યા છે। તો આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો ગુજરાત તક પર એ નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ જે પેટ્રોલ પંપ છે ત્યાંની આ તસવીરો છે। હાલ આપ જોઈ શકો છો કે પેટ્રોલ પંપ જે છે એ પાણીમાં અહીં ગરકાવ થઈ ચૂક્યો છે અને કીમ નદી જે છે ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે। જિલ્લા પ્રશાસન જે છે આ પાણી ઉપર નજર રાખી રહ્યું છે। કેટલાક લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જે છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે। તો આ કીમ નદીએ જે જિલ્લા વિસ્તારોમાં ખાસ કરીને જે તટી વિસ્તારો છે એમાં તબાહી મચાવી છે। પાણી આવવાથી અહીંયા જે પેટ્રોલ પંપ છે એ પણ બંધ કરવામાં આવ્યું છે। તો કીમ નદી જેનું જળસ્તર છે એ ખૂબ વધી ગયું છે, ડેન્જર લેવલથી ઉપર વહી રહ્યું છે અને એના કારણે આજ પેટ્રોલ પંપમાં પાણી ભરાઈ ગયા છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।